પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ગૌરવી, પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, આજના પવિત્ર દિવસની ભેટને માટે અને વિશેષ કરીને તમારા વચનો માટે તમારો આભાર માનીએ છીએ. આજે સવારે તમે અમારે સારું રાખી મૂકેલું તમારું પવિત્ર વચન તમારા આત્માની દોરડીમાં તમે અમને પૂરું પાડો. બોલનાર પાત્ર અને સાંભળનાર દરેકને આજનો આશીર્વાદ તમે આપજો. આજે સવારે જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આવી રહ્યું છે, આવશે, એ તમામ જગાઓને પ્રભુ પવિત્ર આત્માદેવ તમે ભીંજો, આશીર્વાદિત કરો અને એમાંથી ઘણા બધા ફળો પ્રાપ્ત થાય એવી કૃપા માંગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ગુડ મોર્નિંગ. જય મસીહી. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ વારની ભેટ ઈશ્વર આપણને એ હેતુને માટે આપે છે કે આપણે પ્રભુને મળી શકીએ, પ્રભુના લોકોને મળી શકીએ, પ્રભુને ભજી શકીએ, પ્રભુના લોકો સાથે મળીને એ ભજનનો આનંદ અને આશીર્વાદ આપણે વહેંચી શકીએ, પ્રભુનું વચન આપણે પ્રાપ્ત કરી શકીએ અને એ વચન આપણે એકબીજાને માટે અને ઘણા બધાને માટે આશીષનું કારણ બનાવી શકીએ. અને આજનો આ પવિત્ર દિવસ ઈશ્વરે આપણને આપ્યો. પ્રભુના નામને ધન્યવાદ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યા. નિર્ગમન 3:1-15, પ્રકટીકરણ 1:1-8 અને યોહાનની સુવાર્તા 6 અધ્યાય 27-35. એમાંથી આજે સવારે કેટલીક અગત્યની મહત્ત્વની બાબતો સાથે મળીને આપણે જોવાના છે. આ જગતની અંદર અનેક લોકોના મનમાં જુદા જુદા પ્રશ્નો આવે છે. એમાંનો એક, શું ઈશ્વર છે? ખરેખર દેવ છે તો ઈશ્વર કેવા છે? એ ઈશ્વર છે તો એનું અસ્તિત્વ ક્યારથી છે? એ ઈશ્વર શું કરે છે? શું એ ઈશ્વર દેખાય છે અથવા નથી દેખાતા? શું એ ઈશ્વરની ઉપસ્થિતિ આપણા સર્વની સાથે છે? આપણા પ્રશ્નોમાં, આપણી માંદગીમાં, આપણી મુશ્કેલીઓમાં શું ઈશ્વર દરમિયાનગીરી કરે છે? આવા અનેક પ્રશ્નો માનવી જીવનની અંદર આપણને જોવા મળે છે. અને વિશેષ કરીને જ્યારે વ્યક્તિ મુશ્કેલીમાં હોય, તણાવમાં હોય, પ્રશ્નોમાં હોય, ત્યારે આવો પ્રશ્ન તેમની સામે આવે છે. અને સાધુ સુંદરસિંહની જેમ કહી શકાય કે જો પ્રભુ તમે હો તો મને આ કૂવામાંથી બહાર કાઢો, બચાવો. અને સાચે જ આવા પ્રશ્નો અને પ્રશ્નોના પ્રત્યુત્તરના અનુભવમાં, વિશ્વાસની યાત્રામાં ઘણા બધા વ્યક્તિઓ અને પાત્રો વૃદ્ધિ પામી રહ્યા છે અને આગળ વધશે. મૂસા, નિર્ગમન 3માં ઈશ્વરે તેને પોતાની પવિત્ર ઓળખ આપી બળતા ઝાડવા મધ્યે, અને ત્યારબાદ ઈશ્વરે તેને સેવાને માટે તેડું પણ આપ્યું. અને એમ કહી શકાય કે તેડું ખૂબ અઘરું હતું, ખૂબ પડકારજનક હતું, પરંતુ એ તેડાને મૂસા સ્વીકારે એ અગાઉ એના મનમાં જે પ્રશ્ન આવ્યા, એટલે ઈશ્વરે કહ્યું કે તું મિસ્રમાંથી મારા લોકને બચાવ, ફારૂની પાસે જા, તેમની પાસે માંગણી કર. અને ત્યારે મૂસાને પ્રશ્ન થયો કે કેવી રીતે હું કાઢીશ, કેવી રીતે હું બચાવીશ? એક બાજુ અસામાન્ય એવું પાત્ર, બીજી બાજુ સામાન્ય પાત્ર. અને તેથી કરીને આ પ્રશ્ન તેની સામે હતો. અને વચનના પ્રદેશ કનાન તરફ લઈ જવાની વાત, અને ત્યાંથી અનેક દેશ જાતિઓને બહાર કાઢીને ઈસ્રાયેલના વચનો પ્રદેશ આપવાની વાત ઈશ્વર મૂસાની
પાસે લઈ જાય છે. અને ત્યારે મૂસા એ બધી વાત સાંભળે છે અને ત્યાર પછી એક પ્રશ્ન કરે છે ઈશ્વરને. અને તે પ્રશ્ન આપણને 13મા અને 14મા વચનમાં મળે છે. એવું લખવામાં આવ્યું છે, નિર્ગમન 3:13. અને મૂસાએ દેવને કહ્યું, જો હું ઇસ્રાયેલ પુત્રોની પાસે જઈને તેઓને કહું કે તમારા પિતૃઓના દેવે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે તેનું નામ શું છે, તો તેઓને હું શું કહું? ઇસ્રાયેલ પુત્રો મને પૂછે તો તેઓને કયા નામથી હું કહું કે એણે મને મોકલ્યો છે? અને ઈશ્વરનો પ્રત્યુત્તર 14મા વચનમાં. અને દેવે મૂસાને કહ્યું કે હું જે છું તે છું. અને તેણે કહ્યું કે તો ઇસ્રાયેલ પુત્રોને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. હું છું એ તમારી પાસે મને મોકલ્યો છે. હિબ્રુની અંદર જે યાહવે તરીકે સંબોધન છે, એનો મૂળ ક્રિયાપદનો અર્થ હું છું એવો થાય છે. અને માટે આ ઈશ્વર મૂસાની સાથે વાર્તાલાપ કરતા કહે છે કે જ્યારે ઇસ્રાયેલ પુત્રોની પાસે તું જાય ને તેઓને જવાબ આપે ત્યારે એમ કહેજે હું છું એ મને મોકલ્યો છે. હવે અહીંયા આપણી સામે પ્રશ્ન થાય કે આ ઈશ્વરનું નામ શા માટે મૂકવામાં નથી આવ્યું? આજે આપણે જગત તરફ જોઈએ છીએ, અનેક દેવી દેવીઓ તરફ જોઈએ છીએ, અનેકના જુદા જુદા નામથી તેમને જોવામાં આવે અથવા તેઓના કામથી તેઓને યાદ કરવામાં આવે છે. પરંતુ બધું જ માણસના હાથની કૃતિ અને સર્જન છે. પરંતુ આ ઈશ્વર કે જેઓનું ચોક્કસ કોઈ એક નામ ન હોઈ શકે. જો આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર સર્જનહાર, તો સર્જનહાર ઈશ્વર છે. પાલનહાર, તો પાલનહાર છે. ઉદ્ધાર કરતા, તારણહાર, તો તારણહાર છે. અને બીજા ઘણા બધા નામો આપણે મૂકી શકીએ ઈશ્વરને લગતા, તેના કાર્યોને લગતા, તેના ગુણધર્મોને લગતા અને તેમના વિશ્વાસુપણે કરેલા કાર્યોને લગતા. એવા અનેક નામો આપણને બાઇબલમાંથી મળે છે. અને તે માટે મૂસાને આ જવાબ પ્રાપ્ત થાય છે કે હું છું એ તમને તમારી પાસે મોકલ્યો છે. બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે 7ની સંખ્યા, 40ની સંખ્યા, 3ની સંખ્યા જુદા જુદા સમયે વારંવાર આપણી સામે આવે છે. અને તેથી કરીને જો આપણે શરૂઆત કરીએ ને, ઉત્પત્તિ, ઈશ્વરનું અદ્ભુત સર્જન, 6 દિવસમાં ઈશ્વરે કામ કર્યું, 7મા દિવસને ઈશ્વરે અલગ કર્યો, આજ્ઞા તરીકે પવિત્ર ઠરાવ્યો અને આરામ ફરમાવ્યો. 7 દિવસની વાત આવે ત્યાંથી આપણે આગળ વધીએ તો ઈશ્વરે ઇબ્રાહીમને તેડું આપ્યું. ઉત્પત્તિ 12 બીજી ત્રીજી કલમમાં એ 7 આશીર્વાદોની વાત કરવામાં આવેલી છે. નવા કરાર તરફ જઈએ ત્યારે પાઉલ પ્રેરિત એફેસી મંડળીને પત્ર લખે છે. એફેસી 1:1-14 7 આધ્યાત્મિક આશીર્વાદોની નોંધ આપણને મળી આવે છે. ત્યાંથી જ અટકતું નથી, પરંતુ એ 7ની સંખ્યા આપણે જોઈએ છીએ ત્યારે વચનના પ્રદેશ કનાનમાં ઇસ્રાયેલ પ્રજા આવે છે ત્યારે 7 અન્ય જાતિ, એમાંની કેટલીકનું આપણે વાંચન કર્યું. જાતિઓનું નામ અહીંયા મૂકેલું છે: કનાની, પરિજી, યબૂસી, ગિર્ગાશી વગેરે વગેરે. 7 દેશ જાતિઓની વાત કરવામાં આવેલી છે અને તેઓને પરાસ્ત કરીને વચ્ચેનો પ્રદેશ પ્રાપ્ત કરવાની વાત આપણને જોવા મળે છે. સાથે સાથે આપણે જોઈએ છે બીજો રાજા 5 અને 14માં નામાન કોળિયો કે જે અરામનો સેનાપતિ હતો અને યર્દનમાં 7 વાર ડૂબકી મારી અને તે કોળમાંથી મુક્ત થયો, સારો થયો, શુદ્ધ થયો. 7 વાર ડૂબકી મારી. સાથે સાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ યરીખોના કોટની 7 દિવસ ઇસ્રાયેલ પુત્રોએ પ્રદક્ષિણા કરી. આજે જેઓએ ઉપલી મેળીનું મનન કર્યું હશે
એમાં એ વાત નોંધેલી છે. યરોકોની ઇસરાયેલ પુત્રોએ 7 વાર પ્રદક્ષિણા કરી. કોઈક વાર એના સંબંધી સંદેશો આપીશ. એ મોટી વચ્ચે દિવાલ, અને દિવાલની અંદર એક એવો જૂથ એવા લોકો રહેતા હતા કે જે ઈશ્વરને ઓળખતા નહોતા, પરંતુ પોતાની એ દિવાલ પર વિશ્વાસ, આસ્થા, ભરોસો, સુરક્ષા, સલામતી એવું અનુભવતા હતા. અને દિવાલની બહારની સાઈડ એક એવું જૂથ હતું, એવી એક જાતિ હતી કે જે ઈશ્વરના આદેશો, આજ્ઞાઓનું પાલન કરીને 7 દિવસ સુધી પ્રદક્ષિણા કરે છે. 7 દિવસ સુધી. અને એમ કહી શકાય કે કોઈ એક વ્યક્તિથી અથવા માનવી બળથી ધડામ દઈને કોટ ન તૂટે, એ કોટ 7 દિવસની પ્રદક્ષિણા બાદ તૂટી જાય છે. અસંભવને સંભવ કરનાર ઈશ્વર, એના લોકો એ સામાન્ય હતા, પણ એના લોકોનો ઈશ્વર એ અસામાન્ય કામો કરી શકે. મનનમાં તમે આજે જોયું હશે. યરોકોના કોટની, નગરની 7 વાર પ્રદક્ષિણા એ કોટની, અને ત્યારબાદ તે તૂટી પડે છે. સાથે સાથે પ્રેરિતોના કૃત્યો 6માં 7 સેવકોની વરણી એ પ્રશ્નોના નિવારણ માટે કરવામાં આવેલી હતી. એ સાથે તમે જોઈ શકો પ્રકટીકરણ 2 અને 3માં આસિયામાંની 7 મંડળીઓને જે સંદેશ છે એની વાત કરવામાં આવેલી છે. અને બીજી ઘણી બધી બાબતો છે, પરંતુ વધસ્તંભની પ્રભુ ઈસુ ખ્રિસ્તની 7 વાણી આપણે આ ગયા દૂતસન સપ્તાહમાં પણ સાંભળી અને આપણે જાણીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના યોહાન 7 દાવાઓ રજૂ કરે છે, અને એના સંબંધી કેટલીક મહત્ત્વની બાબતો આજે સવારે આપણે જોવાના છે. અને માટે યોહાન 6 અને 35 આપણે પ્રભુનું વચન વાંચ્યું. આ એક એવો સમય હતો, એક એવો પ્રસંગ હતો. યોહાન 6ની અંદર ગાલિલ સમુદ્ર, જેને તિબેરિયાસનો સમુદ્ર કહેવાય છે, અને ઘણા બધા લોકો ત્યાંથી એને પેલે પારથી આવી રહ્યા હતા ઈસુનું સાંભળવાના માટે, અને ભૂખ્યા અને તરસ્યા થયા. અને તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફિલિપને પૂછે છે કે તેઓને ખાવાનું આપવામાં આવે. અને ફિલિપનો પ્રત્યુત્તર હતો કે 200 દિનારની રોટલી તેઓને માટે પૂરતી નથી, બસ નથી. અગાઉ કદાચ આપણે યોહાન 2માં જોઈએ છે, છેલ્લા ફકરાની અંદર આ જ ફિલિપ નથાનિયલને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ આવે છે. અને યોહાન 6ની અંદર આ ફિલિપનો આ પ્રશ્ન હતો. અને એવા સમયમાં એક બીજો શિષ્ય, સિમોનનો ભાઈ આંદ્રિયા, કે જે આંદ્રિયા યોહાન 2માં સિમોન પિત્તરને, પોતાના ભાઈને ઈસુની પવિત્ર ઓળખ કરાવે છે. અને એ સિમોન એક જુવાનને શોધી કાઢે છે અને કહે છે કે એક જુવાનની પાસે, એક જુવાન અહીં છે, અને એની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે. અને ઈસુએ આદેશ કર્યો, બેસાડ્યા, અને 5000 કરતાં વધારે લોકો જમી ઉઠ્યા. 12 ટોપલી કકડાની ભરી. અને એના પછી જે વાર્તાલાપ થાય છે, અને વાર્તાલાપના અંતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બીજા પ્રદેશ તરફ જાય છે, અને લોકો ઈસુને શોધતા આવે છે. અને તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે લોકો 25મા વચનમાં પ્રશ્ન કરે છે કે સમુદ્રને પેલે પાર તેઓ તેને મળીને તેને પૂછ્યું કે રાબી, એટલે કે ગુરુજી, તું અહીં ક્યારે આવ્યો? તું ક્યારે અહીં આવ્યો? અને ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ધરાયા તે માટે મને શોધો છો. લોકોના હેતુઓ, લોકોના જુદા જુદા પ્રકારના આદર્શો પોતાના હિતને માટે રાખીને ઈસુની પાછળ તેઓ આવતા હતા, અને માટે ઈસુએ આ કથન કર્યું. અને જુદા જુદા પ્રશ્નો લોકો કરે છે, અને ત્યાર પછી એ જ લોકો એમ કહે છે કે અમારા બાપ દાદાને તો રાનમાં ઈશ્વરે માનના આપ્યું હતું,
અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રત્યુત્તર છે કે માના ઈશ્વરે ખરા અર્થમાં તમને જીવન આપ્યું, જીવનની રોટલી આપી છે. અને લોકોનો પ્રત્યુત્તર છે, એ રોટલી સદા અમને આપ, એ રોટલી અમને આપ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રત્યુત્તર 35મા વચનમાં છે તે પ્રમાણે કે જીવનની રોટલી હું છું, જીવનની રોટલી હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાચે જ જીવનની રોટલી છે. અને માટે રોટલી એમ કહે છે ત્યારે દરેક વ્યક્તિનો એ ખોરાક છે, દરેક વ્યક્તિનો એ મૂળભૂત સ્ત્રોતમાંનો એ આધાર છે. અને રોટલી વિના માણસ જીવી શકતું નથી. માટે જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવાની શરૂઆત પૂર્વે 40 દિવસ સુધી રાનમાં આમ તેમ હતા અને શેતાને પરીક્ષણ કર્યું. અને એમાં આ પહેલી વાત આવે છે, પરીક્ષણ. જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને કે રોટલી થઈ જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિક્ષણ આપે છે અને પોતાની પ્રાર્થના શીખવાડે છે, માથી 6 અને 9થી 13માં અને 14મા વચનમાં કહે છે કે રોજની અમારી રોટલી આજ અમને આપ, રોજની અમારી રોટલી આજ અમને આપ. રોટલી એ દરેકને માટે ખૂબ અગત્યની છે, મહત્ત્વની છે. અને રોટલીને માટે, ખોરાકને માટે ઇસ્રાયેલ પુત્રોએ વારંવાર મિસ્રમાંથી નીકળ્યા અને અરણ્યની 40 વર્ષની મુસાફરીમાં હતા ત્યારે ઈશ્વર વિરુદ્ધ બંડ પણ પોકાર્યું હતું. અને ઈશ્વરે 40 વર્ષો દરમિયાન માનાથી તેઓને તૃપ્ત કરવાનું ચાલુ રાખ્યું. ખોરાક, રોટલી એ દરેકને માટે અગત્યનું છે, અનિવાર્ય છે. અને માટે આપણા પ્રભુ એ આધ્યાત્મિક રોટલીની વાત કરે છે. આ પૃથ્વી પર માણસને જોઈએ તો રોજોરોજ કદાચ એ ભૌતિક રોટલીને માટે શ્રમ કરતો હોય, ફિઝિકલ બ્રેડને માટે મહેનત કરતો હોય, પરંતુ આપણા ઈશ્વર અહીંયા એની સાથે સાથે આત્મિક રોટલીની વાત કરે છે. જે ઈસુ પર વિશ્વાસ કરે છે, ગમે તેવા સંજોગોની પરિસ્થિતિમાં ઈશ્વર તેમને તૃપ્ત કરે છે. અને માટે શેતાનને ઈસુનો જે જવાબ છે કે માણસ એકલી રોટલીથી નહીં, માણસ એકલી રોટલીથી નહીં, પણ દેવનું વચન આ આધ્યાત્મિક રોટલી છે, એનાથી જીવશે, એનાથી તૃપ્ત થશે. અને એ રીતે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે આ પહેલો દાવો કરે છે. હું છું ના યોહાનના 7 દાવામાંનો આ પહેલો દાવો કે જીવનની રોટલી હું છું. યોહાન 8 અને 12 અને 9 અને 5માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જગતનું અજવાળું હું છું, જગતનો પ્રકાશ હું છું. એક એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનની રોટલી હું છું એવો દાવો કરે છે કે 5000 કરતાં વધારે લોકોને જમાડ્યા ત્યાર પછી એ દાવો કરે છે. હવે આ 8મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને લોકો ન્યાય કરે છે અને પછી ચાલ્યા જાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ કહે છે કે હું પણ તને દોષિત ઠરાવતો નથી. અને ઈસુ એમ કહે છે કે જગતનું અજવાળું હું છું. લોકોની દૃષ્ટિનો ન્યાય. અને પ્રભુ પણ માફીની ભાવના સાથે આ વાત કહે છે, જગતનું અજવાળું હું છું. અને માટે ઉત્પત્તિ 1લો અધ્યાય તેના 3જા વચનમાં તમે જોઈ શકો, ઈશ્વરે પ્રથમ દિવસે અજવાળું બનાવ્યું, અંધારું અલગ કર્યા, દિવસ અને રાત તરીકે ઈશ્વરે જુદા કર્યા. અને માટે અજવાળું દરેકના માટે ખૂબ અગત્યનું છે, ખૂબ મહત્ત્વનું છે. અને માટે યોહાન 1 અને 3જા વચનમાં સાથે 3, 4, 5થી લઈને છેક 9મા વચન સુધી જાઓ તો એમ કહે છે કે ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખરું અજવાળું હતા. અને માટે જ આ સ્ત્રીને ઈસુ એમની પાછળ ચાલવાને માટે, એટલે કે અજવાળામાં આગળ વધવાને માટે આહવાન આપે છે. 9મા અધ્યાયમાં કહે છે જગતનો પ્રકાશ હું છું, 9:5માં. અને એક જન્મથી આંધળા માણસને
ઈસુ દેખતો કરે છે. ઈસુ એ ચોક્કસ પ્રકારનું કામ કરે અથવા તરત કરવાના હોય ત્યાર પછી હું છુંના જુદા જુદા દાવાઓ પ્રસ્થાપિત થયેલા આપણને જોવા મળે છે. એમાંનો બીજો દાવો કે જગતનું અજવાળું હું છું. ત્યારબાદ યોહાન 10:9 પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હું બારણું છું. જો 7મા વચનમાં જોઈએ તો ઘેટાનું બારણું હું છું. ઈસુ એ બારણું છે. અને બારણું એમ કહીએ ત્યારે આ જગતમાં શું તમે કોઈ એવું ઘર જોયું છે કે જેને બારણું ન હોય? એવું ઘર જોયું છે કે જેને બારણું જ ના હોય? મેં તો જોયું નથી. કદાચ તમે બારી વગરનું ઘર જોયું હશે પણ બારણા વગરનું ઘર ન જોયું હોય. અને જો એવું ઘર બનાવવામાં આવે તો એ ઘર ન રહે. જ્યાંથી કોઈક વ્યક્તિ પ્રવેશ કરીને બહાર નીકળી શકે. અને માટે એનું બારણું ખૂબ અગત્યનું છે, ખૂબ મહત્ત્વનું છે. અને માટે ઈસુ કહે છે કે હું બારણું છું. યોહાનની સુવાર્તા માથેની સુવાર્તા 7મો અધ્યાય 13 અને 14 બે બારણાની વાત કરી છે. સાંકડું બારણું અને પહોળું બારણું. સાંકડા બારણામાંથી જેઓ બેસે છે તેઓ જીવન તરફ જાય છે અને પહોળા બારણામાંથી જેઓ પ્રવેશ કરે છે તેઓ નાશ તરફ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ શિક્ષણ હતું. અને માટે બારણું એ કોઈ પણ ઘરના માટે ખૂબ અગત્યનું હોય છે, મહત્ત્વનું હોય છે. પ્રકટીકરણ 3:20 છેલ્લી મંડળીને, આશિયામાંની 7 મંડળીઓમાંની છેલ્લી મંડળીને સંદેશ આપે છે ત્યારે ઈશ્વરનું વચન શું કહે છે? જુઓ, હું બારણા આગળ ઊભો છું અથવા બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. તમારા મારા ઈશ્વર એ ઘરનું બારણું ખટખટાવે, ઠોકે એવું નથી, અથવા એવી અપેક્ષા આપણે રાખતા નથી. કેમ કે ઘર એ આજે છે, કાલે નહીં હશે. અથવા ઘર એ તો એક બિલ્ડિંગ છે, એક મકાન છે, ભૌતિક પદાર્થોથી બનેલું એ મકાન છે. પણ તમે ને હું ઈશ્વરની કૃતિ છે. એફએસી 2:10 પ્રમાણે આપણે ઈશ્વરનું સર્જન છે. અને માટે ઈશ્વર એનો પોતાનો આત્મા પણ આપણામાં મૂક્યો છે અને આપણું હૃદય દ્વાર ખટખટાવે છે. આ ઈશ્વરે બળજબરી કરતા નથી. શેતાનનું કામ શું છે? બળજબરી કરવાનું, ગુમરાહ કરવાનું, ધક્કો મારવાનું. અને ઈશ્વરનું કામ એવું નથી. અને માટે કહે છે કે જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જે કોઈ મારી વાણી સાંભળશે, ઉગાડશે તો હું તેની માહે આવીશ, તેની સાથે રહીશ, જમીશ અને તે મારી સાથે રહેશે. ચોથી હું છુંની પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી અથવા દાવો યોહાન 10:11 યોહાન 10માં આ બે દાવા મળે છે. હું બારણું છું અને પછી 11મા વચનમાં હું ઉત્તમ ઘેટા પાળક છું. હું ઉત્તમ ઘેટા પાળક છું. આ સૃષ્ટિમાં ઘણા બધા લોકો પોતાના વિશે દાવા કરી શકે, હું આમ છું, પણ એ કેવળ પોકળ બાબતો છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક કરે છે અથવા કરવાના હોય ત્યારે જ હું છુંનો દાવો રજૂ કરવામાં આવે છે. ઉત્તમ ઘેટા પાળક. ગીતશાસ્ત્ર 23 આપણું મનગમતું ગીત છે, બચપનનું ગીત છે અને આપણને દરેકને પણ આવડે છે. ને પહેલી જ કલમમાં પહેલો શબ્દ શું કહે છે? યહોવા મારો પાળક છે. યહોવા મારો પાળક છે. ગમે તેવા સંજોગો, મુશ્કેલી આવે, ગમે તેવા પ્રશ્નો અને પરિસ્થિતિમાં તમે ફસાયા હોય ત્યારે એ આશા, વિશ્વાસને ખાતરી રાખજો પ્રાર્થના સાથે, યહોવા મારો પાળક છે, યહોવા મારો પાળક છે. પછી આગળ વધીને કહે છે કે તેથી મને કશી ખોટ પડશે નહીં. આ અહેસાસને ખાતરી આપણા હૃદયોમાં ઈશ્વર આ વચન દ્વારા આપણને આપે છે. જો કે પ્રબોધકો બે પ્રકારના પાળકોનું વર્ણન કરે છે: ખરા પાળકો અને ખોટા પાળકો, સાચા પાળકો અને દુર્મત ફેલાવનારા પાળકો.
એની નોંધ કરે છે. અને જ્યારે બાળકની વાત કરવામાં આવે ત્યારે ભજન સંગ્રહ બહુ મજાનું ગીત કાનજી માધવજી રત્નગ્રાહીએ રચ્યું છે. કોઈને નંબર હોય તો યાદ કહેજો. 100 પ્રભુ પોતાના 186 પ્રભુ પોતાના લોકનો છે પ્રેમી ઘેટા પાળ, ધન ધન સંતોની રે. અને 8મી કડી એ ઈસુ દરેકને સંભાળે છે. એ ઈસુ ઘેટા પાળક તરીકે દરેકની કાળજી લે છે, રક્ષણ કરે છે. અને એને લગતું એ ગીત કરતા રચે છે. કાનજી માધવજી રત્નગ્રાહી એમના જીવન વિશે ક્યારેક હું તમને કહીશ, પરંતુ ભજન સંગ્રહમાં ઘણા બધા ગીતો આપણને મળી આવે છે. અને ત્યારબાદ 5મું ઊંચોનો દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે, પુનરુત્થાન તથા જીવન હું છું. પુનરુત્થાન તથા જીવન હું છું. આ એક એવો સમય હતો કે માર્થા અને મરિયમનો એકનો એક લાડકવાયો ભાઈ લાજરસ મરણ પામે છે. અને ઈસુનો મિત્ર હતો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે ત્યારે ઈસુ આવ્યા એ સમાચાર જાણીને માર્થા ઈસુને મળવાને માટે દોડી જાય છે, પણ મરિયમ ઘરમાં બેસી રહે છે. અને માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાર્તાલાપ કરે છે અને એમ કહે છે કે જો પ્રભુ તમે અહીંયા હોત તો મારો ભાઈ મરત નહીં. તમે અહીંયા હોત, તમારી હાજરી હોત તો મારો ભાઈ આવી પરિસ્થિતિમાં આવી પડત નહીં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તેને પ્રત્યુત્તર છે કે તે જીવતો થાય અથવા તે ફરીથી તાજો થાય. અને માર્થાનો પ્રશ્ન અને પ્રશ્નનો પ્રત્યુત્તર એવો હતો, હા પ્રભુ, વિશ્વાસ કરું છું કે તે પુનરુત્થાનમાં પાછો મળશે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 11:25 આ દાવો રજૂ કરે છે, પુનરુત્થાન તથા જીવન હું છું. પુનરુત્થાન તથા જીવન હું છું. પ્રકટીકરણનો લેખક 1:18 કહે છે, હું જીવન છું, હું મૂવો હતો, જીવતો થયો છું અને સદાકાળ જીવતો છું. મરણ હાદેશની કૂચીઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. મરણને પેલે પારના જીવન, મરણને પેલે પારની આશા. જ્યારે જગત આ બધી જ આશાઓ ગુમાવી દેશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જેઓ વિશ્વાસ ધરાવે છે તેઓને માટે એ આશા છે. માનવી જીવન મૂલ્યવાન છે. માનવી જીવન એ મરણને પહેલે પાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને એ તો છે અનંત જીવન. ઈસુ પર વિશ્વાસ કરનાર એનો ભાગ બની જાય છે. અને માટે ઈસુ કહે છે, પુનરુત્થાન તથા જીવન હું છું. જીવન એમ કહીએ છીએ ત્યારે યોહાન સુવાર્તિક એના પહેલા જ અધ્યાયમાં એમ કહે છે કે તે જીવન માણસોનું જ્વાળું હતું. ઈસુમાં જીવન છે. અને માટે યોહાન 1:12 આપણે બધા જાણીએ છીએ. દેવના દીકરા દીકરીનું સ્થાન એ ઈસુ પરના વિશ્વાસથી આપણને પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ 5મા દાવા સંબંધી જો બીજી ઘણી બધી બાબતો છે, પરંતુ સંક્ષિપ્તમાં એટલું કહીશ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એમ પણ દાવો કર્યો કે તેઓને જીવન મળે અને ભરપૂર મળે, માટે હું આવ્યો છું. લુક 19:1-10 વાત અને 10મી કલમમાં જ્યારે ઝાંખી દાણીને જીવન પ્રાપ્ત થાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કથન છે, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. પુનરુત્થાન જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એને માટે પ્રભુની સ્તુતિ કરીએ કે એના અહેસાસ એ જીવનમાં આપણને સામેલ કર્યા. 6થો દાવો યોહાન 14:6 મળે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું.
હવે આ દાવો એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન 16, 17 અને 18 અધ્યાય સુધી ત્યાર પછી બીજી જુદી જુદી બાબતોની વાતો કરી, પ્રાર્થનાની બાબત રજૂ કરી, અને 13મા અધ્યાયના અંત ભાગમાં અને 14ના અધ્યાયના શરૂઆતના ભાગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને આ પૃથ્વી પરથી વિદાય થવાના સંકેત આપે છે. ત્યારે શિષ્યો ગમગીન બને છે, શિષ્યો દુઃખી બને છે, અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને હિંમત આપે છે અને પછી એમ કહે છે કે જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો, ત્યાંનો માર્ગ તમે જાણો છો. અને આ એક એવો શિષ્ય કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા ત્યારે એમ કહ્યું કે તમારા હાથના વેહમાં મારી આંગળી નાખ્યા વિના હું વિશ્વાસ કરીશ નહીં. એ જ થોમા અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કરે છે અને કહે છે 5મા વચનમાં 14:5, થોમા તેને કહે છે કે પ્રભુ તું ક્યાં જાય છે? તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રત્યુત્તર થોમા અને શિષ્યોને માટે હતો કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. માર્ગ સંબંધી મેં કહી દીધું છે ઓલરેડી, માથી 7:13-14માં. એના સંબંધી આપણે જોતા નથી, પરંતુ આજે જોઈએ છીએ કે અનેક એવા લોકો સત્યની શોધમાં આગળ વધે છે. અને કેટલોક વખત એવું લાગે કે આ જ સાચું, આ જ સત્ય છે અને ખરું છે, પરંતુ જ્યારે ત્યાં તે સત્ય હાંસલ કરી શકાતું નથી, હતાશ નિરાશ થઈને આગળ વધે, ત્યાંથી આગળ વધે, આગળ જ વધતા જાય. અને એવા સમયે વ્યક્તિ હતાશ નિરાશ થઈ જાય અને પછી અનેક એવા લોકો કે જેઓ ચર્ચમાં આવે, અનેક એવા લોકો કે જેઓ પ્રાર્થના માટે આવે, અને જ્યારે ઈશ્વર કામ કરે છે ત્યારે એ સત્યનો અનુભવ તેઓને પ્રાપ્ત થાય. સત્ય સંબંધી બીજી ઘણી બધી બાબત, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ન્યાય પિલાતથી કરવામાં આવ્યો. લોકો ઈસુને લઈ ગયા એમનો ન્યાય કરવાને માટે. ત્યારે આપણે જોઈએ છે માથી 7:13-14માં પણ તમે જોઈ શકો છો. એ બે માર્ગની વાત છે. અને ત્યારબાદ પિલાતની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ન્યાય કરવામાં આવે ત્યારે પિલાત એક પ્રશ્ન છે. ઈસુ એમ કહે છે કે હું સત્ય છું, અને ત્યારે પિલાત એમ કહે છે કે સત્ય શું છે? અને ત્યાર પછી તે ઈસુનો ન્યાય કરવાનો પડતો મૂકીને લોકોની સમક્ષ જાય છે, એમની તપાસ કરે છે. અને પિલાતનું પેલું કથન હતું કે મને તેનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી, સત્ય શું છે? ઈસુને આ પ્રશ્ન કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો જવાબ આપે, સત્ય હું છું, સત્ય હું છું. અને ત્યાર પછી લોકોને પિલાત આ જવાબ આપે છે કે મને તેનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી. બાઇબલમાં ઘણી બધી જગ્યાએ તમને મળશે. અને નીતિવચનો 21 અને બીજા વચનમાં એમ કહે છે કે માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો પાદરો દેખાય છે, પણ યહોવા અંતઃકરણોની તુલના કરે છે. માણસનો પોતાનો માર્ગ પોતાની નજરમાં સારો જ લાગે, પાદરો લાગે, યોગ્ય લાગે, અને એમ લાગે કે હું તો સાચા માર્ગમાં આગળ વધી રહ્યો છું, સત્યમાં આગળ વધી રહ્યો છું. પણ ઈશ્વર આપણા અંતઃકરણો જુએ છે, અંતઃકરણોની તુલના કરે છે. અને નીતિવચનો 16 અને 9, માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે. માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ ઈશ્વર આપણા બધા જ માર્ગો વિશે માહિતગાર છે. નીતિવચનો 16 અને 25 એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે, ખરો લાગે, પરંતુ એમ કહે છે કે તે મોતનો માર્ગ છે. ઈશ્વર પર વિશ્વાસ ન કરતા પોતાના પર આધાર રાખીને આગળ વધે છે, એ મોતનો માર્ગ છે. અને માટે ઈસુ સાચા માર્ગ, સત્ય
અને જીવન હતા. છેલ્લી બાબત, 7મો દાવો, યોહાન 15:1, હું ખરો દ્રાક્ષા વેલો છું. હું ખરો દ્રાક્ષા વેલો છું. બાઇબલ તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે દ્રાક્ષા વેલોનું આગવું સ્થાન છે. અગાઉ મેં બાઇબલના જુદા જુદા વૃક્ષોની પણ વાત કરી હતી. જૈતુનની વાત કરી હતી, અંજીરની વાત કરી હતી, અને જુદા જુદા વૃક્ષોની સાથે જુદા જુદા પ્રસંગોની સાથે આપણા જીવનને સરખાવવામાં આવ્યું હતું. અને માટે આ છેલ્લો દાવો યોહાન નોંધે છે ઈસુને માટે 15:1, હું ખરો દ્રાક્ષા વેલો છું. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને સચોટ સાચું શિક્ષણ આપે છે. 4થા વચનમાં કહે છે, તમે મારામાં રહો. અને પછી 8મા વચનમાં કહે છે કે તમે બહુ ફળ આપો. 9મા વચનમાં એમ કહે છે કે તમે મારા પ્રેમમાં રહો. 12મા વચનમાં યેશુ નવી આજ્ઞા આપે છે, તમે એકબીજા પર પ્રેમ કરો. તમે એકબીજા પર પ્રેમ કરો. હું ખરો દ્રાક્ષા વેલો છું, ટ્રુ વાઇન, સાચો દ્રાક્ષા વેલો. અને જેઓ એ સાચા દ્રાક્ષા વેલાની પાસે આવે છે તેઓને ભરપૂરપણામાં એ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના સંબંધમાં જુદા જુદા હું છુંના દાવાઓ રજૂ કરે છે. અને ત્યારે યોહાન સુવાર્તિક આ 7 દાવાઓ રજૂ કરે છે ચોક્કસ પ્રસંગોને લઈને. જીવનની રોટલી હું છું, જગતનું અજવાળું હું છું, હું બારણું છું, હું ઉત્તમ ઘેટ પાળક છું, પુનરુત્થાન તથા જીવન હું છું, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, અને હું ખરો દ્રાક્ષા વેલો છું. આપણા ઈશ્વર આવા ગુણોથી ભરેલા છે. શું આપણે કદી એનો અનુભવ કર્યો? એ જીવનની રોટલીની પાસે આપણે ગયા છે ક્યારે? આધ્યાત્મિક રીતે કદાચ આપણે નબળા હોઈએ એવા સમયમાં એ રોટલી પ્રાપ્ત કરવા માટે ઈશ્વરની પાસે ગયા છે, તો ઈશ્વર આપણને ભરપૂરીપણામાં આપશે, વધુ તૈયાર કરશે. અને એ શું અજવાળું છે? તો આ જગતનું અજવાળું છે. એ તો આપણા માટે થોડા કલાકોનું છે, પછી રાત આવે દિવસ આવે ચાલ્યા કરે. પરંતુ આ અજવાળું તો અંધારામાં પણ પ્રકાશે છે, અંધારામાં પણ પ્રકાશે છે. અને એવા અજવાળાને પ્રકાશિત ઈશ્વર મળ્યા છે. શું આપણે એના અજવાળામાં ચાલવા માંગીએ છીએ? એ ઈશ્વર કે જેઓ માર્ગ તથા સત્ય તથા જીવન, પુનરુત્થાન પામેલા ઈશ્વર અને ખરા દ્રાક્ષા વેલા છે, અને તે સાચું બારણું છે. ગમે તેવા સમયો સંજોગો આપણા માનવ જીવનમાં ઊભા થાય એવા પળોમાં આપણે ઈશ્વરની પાસે જઈએ. એ જ આપણો આધાર છે, એ જ આપણો ગઢ છે, એ જ આપણો કિલ્લો છે, અને એ જ આપણને ધરી રાખશે. ગીતશાસ્ત્ર 23, 4થું વચન, એક નાનો શબ્દ, તું મારી સાથે છે, તું મારી સાથે છે. ગમે તેવા સમયો અને સંજોગો આવે, પણ આ બહુ મહત્ત્વની વાત, તું મારી સાથે છે. નિર્ગમન 3:14 ઈશ્વર મૂસાને કહે છે કે હું જે છું તે છું, હું છું એ તમારી પાસે મને મોકલ્યો છે. આ તમારો પ્રત્યુત્તર હોવો જોઈએ. અને આ ઈશ્વર આપણા જીવન પર્યંત અને મરણને પહેલે પાર પણ આપણી સાથે હંમેશા રહેશે. આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. ભજન સંગ્રહમાં 344 નંબરનું ગીત પ્રાર્થના બાદ આપણે ગાઈશું. જીવન અને દાનો ઈશ્વરની પાસે લાવીશું અને ગાઈશું, ઈશ્વર લે મજ જીવન ભેટ ધરો. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ દયાળુ, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમે જીવન છો ને સૃષ્ટિના સર્જન પહેલાં તમે હતા. સૃષ્ટિના સર્જન સમયે તમે રહ્યા, અને આજે પણ એવા ને એવા જ છો ને સદાકાળ રહેવાના છો. અને તે માટે પવિત્ર ઈશ્વર તમે પોતાના સંદર્ભમાં હું છુંના ઘણા બધા દાવો કર્યા. એમાં યોહાન સુવાર્તિક 7 દાવોની નોંધ કરે છે. અમે જોઈ શક્યા છે
અને તમે જ એવા મહાન ઈશ્વર અમને મળ્યા છો, માટે અમે ગમે તેવા સમયોના સંજોગોમાં તમારી પાસે આવીએ. તમારામાં અમે આત્મિક અને ભૌતિક તૃપ્તિ અને સંતુષ્ટિ પ્રાપ્ત કરી શકીએ એવો આશીર્વાદ અમને આપજો. એ દિશામાં આજે સવારે અમારું જીવન, અમારું તન, મન અને ધન અમે તમારી પાસે લાવીએ છીએ અને અમે વિશ્વાસની ખાતરી સાથે આગળ વધીએ કે તું મારી સાથે છે. તમારા પ્રેમાળ હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવામાં ભજન સેવાના અંત ભાગમાં ભજન સંગ્રહમાંથી 344